બીજા એક પ્રકારની વાત કરવી છે ને એ છે નેતાઓ માત્ર લોકરંજક બન્યા છે. એમણે લોકોને મનોરંજન આપવું છે, લોકો ખુશ થવા જોઈએ અને લોકોને ખુશ કરવા માટે, વોટ લેવા માટે કંઈ પણ કરી શકે છે. આપણો તો વિચાર એવો હતો કે નેતાઓ તો લોકજાગૃતિ ફેલાવવાવાળા હોવા જોઈએ, નેતાઓ તો એવા હોવા જોઈએ કે જે લોકોને રસ્તો દેખાડે. જનતાની પાસે જો એટલી જ બધી સમજણ હોત અને બધા એટલા વ્યવહારુ હોત તો શું જરૂર હતી આપણને નેતાની, વ્યવસ્થાઓની, સરકારની, પોલીસની, કોઈની પણ. એ સમજણોના અભાવ દેખાય એટલા માટે તો આપણે એવું ઈચ્છીએ છીએ કે જનનેતા પેદા થાય ને જે જનતાને રસ્તો બતાવે. નેતા કરી શું રહ્યા છે ને આ લોકતંત્રની એવી શું અસર થઈ આપણા પર કે ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ એક મિટિંગમાં બેઠા છે અને પછી લોકોને કહી રહ્યા છે ને કહી રહ્યા છે કે 500 બંધાણીઓ ભેગા થઈને સરકારને પાડી દો કૂંટણીએ, સરકારની સામે મોરચો માંડો, એવું કહેવા માંગે છે. એમાં મોરચો શું કામ માંડો? તો કે અમને પોસ્ટ ડોડાનું અફીણનું લાયસન્સ આપો. નશા કરવાનું લાયસન્સ આપવા માટે લોકોને પ્રોત્સાહન આપવાનું અને સરકાર સામે લડાઈ લડો, એ પ્રકારની વાત જ્યારે ધારાસભ્ય, ચોટીલાના ધારાસભ્ય કહેતા હોય ત્યારે એમના પર એવું તો કેટલું દબાણ હશે કે એવું વિચારતા હશે કે જો મારે જીતવું હોય તો મારે બંધાણીઓના શરણે જવું પડે. જીતવા માટે જે માણસ નશાને પ્રોત્સાહન આપી શકે એ માણસ જનતાનું શું કલ્યાણ કરવાના? એ લોકો શું એ ક્યારેય ચોટીલાના મૂળભૂત પ્રશ્નો વિધાનસભામાં જઈને ઉઠાવી શકવાના છે? વિધાનસભામાં ઉઠતા સવાલો એમ પણ વિસ્તારોના મૂળભૂત પ્રશ્નો હોતા જ નથી. પાર્ટીમાંથી જે તૈયાર એજન્ડા આવે ને જે સવાલ આવે રટ્ટો મારી જવાનો, એકનો એક પ્રશ્ન, એમાં ખાલી વિસ્તાર ને તાલુકા ને બધું બદલાઈ જાય. એ પ્રશ્નો તો એ સંકલનની બેઠકમાં એ પૂછી શકે છે કલેક્ટરને, પણ તોય એમણે ત્યાં વિધાનસભામાં કરવાના, ટૂંકમાં સમયની બરબાદી કરવાની. સામાન્ય માણસો આપણે ત્યાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ જોઈ નથી શકતા, પણ જો એ જોવે તો એમને શરમ આવે. અને એ શરમ એમને માત્ર તો જ આવે જો એમને કદાચ એ ઉદ્દેશ્ય ખબર હોય કે વિધાનસભામાં એમણે પોતાના ધારાસભ્યને મોકલ્યા શું કામ છે. અને એટલે જ આ અવસ્થામાં શામજી ચૌહાણને સાંભળીએ જે કહી રહ્યા છે કે 500 બંધાણી ભેગા થાવ ને પડો સરકારની સામે. બંધાણી ભેગા થઈને આખા જિલ્લામાં એક ધારાસભા ક્ષેત્ર જીતવા નહીં દીધો અમને ધારાસભા બેઠક કરાવી 500 બંધાણી ભેગા થઈને આખા જિલ્લામાં એક ધારાસભા ક્ષેત્ર જીતવા નહીં દીધો અમને ધારાસભા બેઠક કરાવી. જનપ્રતિનિધિનું મુખ્ય કામ શું? ગુજરાત રાજ્યમાં અથવા બીજા કોઈ વિસ્તારોમાં પણ જ્યારે કોઈ નેતા ચૂંટાઈને આવે તો એણે કરવાનું શું? એક કયો નેતા છે કે જે ચૂંટણી જીતી શકે? એક નેતા જે વિધાનસભામાં વારંવાર અવાજ ઉઠાવે, એક નેતા જે કરપ્શન સામે લડે, એક નેતા કે જે સરકારી અધિકારીઓની તાનાશાહીને રોકવાનો પ્રયત્ન કરે, એક નેતા કે જે પ્રયત્ન કરે કે એના વિસ્તારમાં ગમે તેવું દબાણ કેમ ન હોય, ગમે તેવી કમ્યુનિટીનું કેમ ન હોય, એ કમ્યુનિટી એની વોટ બેંક કેમ ન હોય, એની સામે લડી લેશે? તો જવાબ ના છે. જો નેતા બધું કરે તો ગેરંટી કે હારી જાય. નેતા તો જ જીતી શકે જો એ વર્ષમાં 365 દિવસમાંથી ઓછામાં ઓછા 300 દિવસે લોકોના બેસણામાં અને લગ્નમાં ગયો હોય. નેતા કામ તો જ કરી શકે જો એક સમાજની છોકરી બીજા સમાજના છોકરા સાથે ભાગી જાય ને પોલીસ સ્ટેશનમાં જરૂર પડે તો નેતા એની પડખે ઊભો હોય. આપણને નેતા બેસણામાં જોઈએ છે, આપણને નેતા સ્મશાન યાત્રામાં જોઈએ છે, આપણને નેતા લગ્નમાં જોઈએ છે, આપણે નેતા સાથે ફોટો પડાવવો છે, વટ પાડવો છે. એ સિવાય નેતાઓના ઉપયોગ આપણને વિશેષ ખબર નથી અને એટલે જ આપણે જેવા પેદા કર્યા એવા નેતા આપણને મળ્યા છે.